अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कक्कर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइस, આજનો બ્લોગ એક્સાઇટિંગ છે કારણ કે તમને આગળ ખબર પડી જાય, આનો મારે કેવું નથી, તમને આગળ ખબર પડી જાય કે આજનો બ્લોગ કેમ એક્સાઇટિંગ છે ને બ્લોગ તો એક્સાઇટિંગ છે કે નહીં એ તો મને બહુ આઈડિયા નથી, પણ હું બહુ એક્સાઇટિંગ છું. એનું કારણ બહુ મોટું છે કેમ કે તમને આગળ બધી ખબર પડી જાય કે હું કેમ એટલી બધી એક્સાઇટેડ છું એમ કે બોલવામાં બી મારા શબ્દ આમ આગળ પાછળ થઈ જાય છે એમ કે હું કેમ એટલી બધી એક્સાઇટેડ છું. કારણ કે નથી કહેવાતું, આગળ તમને ખબર પડી જાય કેમ કે બપોરની કૂદકા મારું છું વસ્તુ માટે. બપોરે મને ખબર પડી ને તો બપોરની વસ્તુ માટે હું કૂદકા મારું છું, પણ હાલો અત્યારે તમને કેવું નથી, આગળ તમને ખબર પડી જાય કે હું શું કામ એટલી બધી એક્સાઇટેડ છું એમ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, આખો બ્લોગ જોજો તો તમને ખબર પડી જાય કે હું એટલી બધી એક્સાઇટેડ શું કામ છું. તો જોઈએ આપણે આગળ કન્ટિન્યુ રાખીએ આપણો બ્લોગ તો તમને ખબર પડી જાય હું કામ એટલી બધી એક્સાઇટેડ છું. સ્ટે ટ્યુન ગાઈઝ. જો કેવી ખુશ થાય જો તો જોઈ લો ગાઈસ, તમે લોકો મારો પાટો તો જોઈ લો, મારું પ્લાસ્ટર બોલી લે કેવો પગ થઈ ગયો છે મારો. ના પગ જોવો, ના ઉપર જ ત્યાં તમે શું કહો છો? કાંઈ બોલતા નથી. ડોક્ટર હોય નહીં ને તો સારું હોય એમ કે 10 દી પછી તો તું કાઢતી એમ The next day. સો ગાઈઝ, નેક્સ્ટ ડે થઈ ગયો અને કાલનો બ્લોગ મારો કન્ટિન્યુ નહોતો એટલે એમ કે અધૂરો હતો, તો મેં તો લાવો અત્યારે થોડોક કન્ટિન્યુ કરી નાખ્યા અને આજનો દિવસ મેં પૂરો કરી નાખ્યો બ્લોગ, તો એડિટ કરીને આપણે મૂકી દેવા થાય. તો હવે મને તમે કાલે મારી એક્સાઇટમેન્ટ જોયા જ હશે કે હું શેના માટે એક્સાઇટેડ હતી એટલી બધી કે બસ મારું પ્લાસ્ટર જે હતું એ નીકળી જવાનું હતું, એટલે એમ કે કાઢવાનું હતું, પણ હકીકતી આજે કાઢવાનું હતું, પણ મેં એક દિવસ પહેલાં મેં કોને હા ડેડીને કામ માટે બહારગામ જવાનું છે, તો એના માટે એક દિવસ પહેલાં જ મેં એ વસ્તુ હજી મને એક્સાઇટમેન્ટ થાય છે એનો, તમે સમજો છો ને કેમ કે એક્સાઇટમેન્ટ એટલે થાય છે કે હું આખો મહિનો આમનામ બેઠી છું, આમ જેમ જે વસ્તુનો એન્જોય કરવો જોઈએ એન્જોય નથી કર્યો, કેમ કે હું હર એક દિવસ મારો એકે એવો ન હોય કે એકે દિવસ એવો ન હોય કે એન્જોય કર્યા વગરનો હોય. બસ હું હર એક દિવસમાં ભલે એક નાનેથી નાની એવી વસ્તુ હોય ને તો હું એને એન્જોય કરું, કેમ કે લાઈફ છે તો લાઈફને તમે ડેલી એન્જોય કરો, કેમ કે ખબર નહીં મોતનો ભરોસો નથી, એટલે એના માટે તમે ડેલી એન્જોય કરો. ભલે નાની તો નાની ખુશી, પણ એને તમે એકદમ આમ દિલથી ડાયમંડ મસ્તી સોડા પીવા જાઓ. હા યાર, મોજ કરો યાર, લાઈફ છે, લાઈફમાં એન્જોય નહીં કરો તો ટેન્શન તો જો રહેવાનું જ છે. ટેન્શનની જગ્યાએ ને ખુશીની જગ્યાએ. જો ટેન્શન તો છે ને છોકરું જન્મે ને ત્યારથી ન હોય, પણ એ પહેલી આવે ને ત્યારથી ટેન્શન આવે. લેસન કરવાનું, સ્કૂલ જવાનું,
મદ્રાસે જવાનું, 1 ધોરણથી લઈને 9 ધોરણમાં એટલું ટેન્શન. પછી બોર્ડની એક્ઝામ 10માની આવે ને એટલે એમ થાય કે હવે કેટલા માર્ક આવશે, હું આવશે, હું લાઈન લેવાની આવશે, હું કયું ફિલ્ડ લઈશ એમ. કયું, હા હું કરીશ આગળ જતા, હું પછી એ કરીશ. બધું થઈ જાય ને પછી એમ કહેવાનું નક્કી ક્યારે કરવાનું છે. જો નક્કી કરી ના. નાખીને પછી એ બધું થઈ જાય. જો મીન્સ કે છોકરો હોય ને તો એ ટેન્શન આવે કે હવે એનું ક્યાં નક્કી કરશું. છોકરી હોય તો એમ થાય કે હવે એને કેવું મળશે, કેવું નહીં, મળશે, એના કેવું નસીબ કેવા છે. નહીં. ના 12 પાસ થઈ ગઈ છે તો હવે નોકરી કરાવી કે નથી કરાવી, કે ઘરકામ કરાવવું કે રસોઈ કરાવી. ને એમાંય તે રસોઈ કરતા હોય ને તેમાં આજ મિસબાબેને પુલાવ કરી. મેં એમાં એવું થયું કે આ હે ને 7 પેજાન રોજ ટિફિન લઈ જાય છે, કેમ કે બપોરે તડકો એટલો હોય છે ને જમવાનું તો એ લોકોને હોય જ, કેમ કે કામ એવું હોસ્પિટલમાં એમ, એટલે એ લોકોનું જોબ એવી છે એટલે તો ટિફિન લઈ ગઈ છે ને. તો આજે મેં કીધું લાવ મમ્મી આજે હું ખુશીમાં કરું કે હા અમારું પ્લાસ્ટર ખુલી ગઈ, ખુશીમાં મેં કીધું આજે એ લોકોને હું ટિફિન કરી દઉં મેં કીધું એમ. તો મેં છે ને વ્હાઈટ પુલાવ બનાવ્યો આજે. તો વ્હાઈટ પુલાવ છે ને મારથી થોડોક મોડો બની ગયો છે, પણ કાંઈ વાંધો નહીં, બનાવ્યો ને એની ખુશી મનાવો. મોડો બન્યો છે એની ખુશી ન બનાવો, બનાવ્યો ને એની ખુશી તમે મનાવો. જો હું તમને બતાવું, આ મારો વ્હાઈટ પુલાવ મેં બનાવ્યો, મારા માટે બનાવી નાખ્યો છે મેં મારા માટે બનાવ્યો ને 7 પેજાના ટિફિન માટે બી બનાવ્યો. પણ મેં તમને પહેલાં જ કીધું કે તમે એને ખુશી મનાવો. જો હું આટલી નાની નાની ખુશીમાં હું ખુશ થઈ જાઉં છું. હું છોકરી જેવી છું, હું ડાઈ છોકરી છું. કેમ કે મેં આજે પુલાવ બનાવ્યો એના માટે બી એક્સાઇટમેન્ટ છું કે આજે મેં પહેલી વાર આવી રીતે ટિફિન કરી દીધું. બાકી મેં ટિફિન નથી કોઈ દિવસ કર્યું. મમ્મી આસ્તે યાર, એટલે આજે એ લોકોને ટિફિન કરી દીધું. પણ હે ને વાત એમ છે કે થોડુંક નિમક ઓછું છે ને થોડુંક તીખાશ ઓછી છે, બાકી તો પરફેક્ટ છે એકદમ. તો નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખવાનું. અને બી ચિકન છે, ચિકન વ્હાઈટ પુલાવ. સો બસ હવે એ છે કે મારું પ્લાસ્ટર ખુલી ગયું. મને હજી એની એક્સાઇટમેન્ટ થાય છે કે મારું પ્લાસ્ટર ખુલી ગયું. કાલે તેમ એવું થયું કે જે હું હે ને ઇમરજન્સી રૂમમાંથી હું બહાર એટલે હું બેડ ઉપરથી હજી નીચે ઉતરી ને તો મેં આમ પગ મૂક્યો ને તો ફેજાને કીધું ઓહો, મેં કીધું કેટલા સમય પછી મેં નીચે પગ મૂક્યો એવું લાગતું હતું. તો ફેજાને પાછી મને તેડી દીધી કે હજી કાંઈ હાલવાનું નથી. ઉતારતા ભૂલી ગયા. હા, અને એમાંય હજી ડૉક્ટરે કહ્યું છે કે હજી 10-15 દિવસ એવું હાલવાનું નથી, હજી રેસ્ટ જ કરવાનો છે, હજી કસરત કરવાની છે, રેસ્ટ કરવાનો છે, હાલવાનું નથી, વજન બહુ ઉપર નથી દેવાનું, હજી આરામ કરવાનો છે. પણ આપણે જો કોઈની વાત નથી, હા, એટલે ગરમ પાણીનો, ઠંડા પાણીનો, બરફનો એ બધો શેક કરવાનો છે પગ ઉપર અને ધીમે ધીમે વજન મૂકવાનું છે. પણ તોય તે હું આજે 2 વાર દાદરા ચડી તે ને 2 વાર ઉતરી તે, એટલે હું કોઈનું માનતી નથી. હું મારા મનનું ધાર્યું કરું છું. એમાં જ તે મારી માનો મગજ બહુ જાય છે કે તું કોઈનું માનતી નથી એમ. પણ કરું હું યાર બચપનથી જેવી છું. હજી 1 ચમચી નિમક નાખી દે તો એને થોડીક જ નાખી. હું બચપનથી જેવું છું, કોઈનું નથી માનતી. હવે મારી આદત થોડીક સુધરતા વાર લાગશે મને. તો હું કોઈનું મા બાપ જેવા હતા પણ હવે હસબન્ડ એવો મળ્યો છે. હા, એટલે મને કોઈ દિવસ આમ કોઈ એમ ન કહે કે તું કેમ નથી તું કેમ કોઈનું માનતી નથી એમ. એટલે અલ્લાહનો શુકર છે કે બધા અલ્લાહનો મને લાખ સમજે લાખ છે. કરોડ એહસાન કે મા બાપ તો એના નખરા ઝેલતા હતા પણ હવે એનો હસબન્ડ બી એવા નખરા મારા ઝેલે ધ્યાન છે. એ બી એવા નખરા ઝેલે છે. હું કોઈ સાંભળે ખબર નહીં મને નાની નાની વસ્તુમાં એટલી બધી એક્સાઇટમેન્ટ હું કામ થાય છે. હું પહેલેથી જ એવી છું કે કાંઈ બી વસ્તુ મારી પાસે હોય ને તો એટલી એક્સાઇટેડ થઈ જાઉં ને આમ કે હું પહેલેથી જ એવી છું એમ કે મને નાની નાની વસ્તુમાં તો બહુ મોટી ખુશી મળે એમ. એટલે એ બહુ સારી આદત કહેવાય. હવે હું આલી माँ मैं चल रही हूँ माँ. ओलो वीडियो છે ને माँ मुझे सब दिखाई दे रहा है माँ एनी जब माँ मैं चल रही हूँ माँ. ओ माँ આ તો હાલવા મજા. माँ माँ मैं बैठ रही हूँ माँ. माँ मैं चल रही हूँ माँ. તું નખરા કર મારે કાંઈ बोलो કેમ આવે છે મમ્મી? माँ मुझे सब दिखाई दे रहा है माँ. મમ્મી કેમ આવે છે? હાલો પેલી તો ચિંતા જાદુમાં माँ मुझे सब दिखाई दे रहा है माँ. હવે એમ કહેશ माँ मैं चल रही हूँ माँ. माँ मैं चल रही हूँ. હવે હું હાલીશ, હવે હું દોડીશ. 3-4 વાર તો દાદરા ચડ ઉતર કરી લીધા છે. તો હાલો હવે જોઈએ કે હવે આગળ છે હું. તો ગાઈસ
એક્સાઇટમેન્ટ કરતાં કરતાં પાછી એક વસ્તુ થઈ મારી હારવાર. તો એ હું તમને કહું કે હું છું એમ. તો જે પગનું પ્લાસ્ટર કઢાવ્યું ને એ જ પગમાં એની બીજી આંગળીમાં મને હમણાં વાગ્યું. અને એવું વાગ્યું કે હજી દુખે છે ને બળે છે મને. ને એક્સાઇટમેન્ટમાં કુદાકા મારતા મારતા હું છે ને અહીંયા વાસણ ચડાવતી હતી. એટલે એ જે ખાનું આવે ને એની જે મૂકે મમ્મી એને લાકડું, હા એનું લાકડું આવે ને ઘાસ ગળી ગઈ. એ લાકડા જેવું હતું એમ. એટલે હું તમને ફોર એક્ઝામ્પલ કે આ મારી બીજી આંગળી છે એટલે અહીંથી સીધું કરીને અહીં સુધીનું ગરી ગયું છે આખી આંગળીમાં લાકડું. એટલે મને બહુ બળે છે ને બહુ દુખે છે. જેમ તેમ કરીને કાઢી તો ખરી કેમ કે મમ્મી ફ્રી નહોતી, મમ્મીના હાથ રોકાયેલા હતા. એટલે નેલ કટરથી જેમ તેમ કરીને લાકડું તો મેં કાઢ્યું. પણ હવે પાટો મમ્મી બાંધી દઈશ. મેં બાંધ્યો છે પણ હરખો બંધાણો નથી એટલે ભીનો પાટો મમ્મી હમણાં બાંધી દઈશ. તો મેં બિલ્લુને કીધું, મેં કીધું બિલ્લુ આવી રીતે થયું તો કે ચાલ તો ખોટું બોલ્યો છે. એમ એવું થાય કે રોજ મને કાંક ને કાંક વાગે તે વાગે નહીં ત્યાં સુધી મારી સવાર ન પડે ને મારો દિવસ ન ઉગે એટલે કાંક ને કાંક મને વાગે જ તે. એટલે અત્યારે પાછું મને વાગી ગયું છે એક્સાઇટમેન્ટમાં નજર લાગી ને એક્સાઇટમેન્ટમાં કોની નજર લાગી મારી કે હું એટલી કુદાકા મારું છું એમાં કોકની નજર લાગી ગઈ એટલે મને વાગ્યું. તો મેં બિલ્લુને કીધું તો કે મારે જે કુદાકા કે હેઠી જ નથી બેઠતી ક્યાંય કે હું તમને દેખાડું કે મને કેવું વાગ્યું છે. હમણાં તો લોહી નીકળતું હતું. ભીનો પાટો તો બાંધ્યો છે, હવે જોઈએ કે કેવું છે એમ. તો કે પ્લાસ્ટર કઢાવીશ ને એટલે મારો પગ આખો આવો થઈ ગયો છે લાલ લાલ ને આમ. અને આમે પાટો બાંધ્યો છે એવી મમ્મી હરખો મને બાંધી દે છે. મને બંધા જો દેખાય છે અહીંયા બધે લોહી હજી નીકળે છે. જો અહીં સુધીનું ગરી ગયું હતું લાકડું. બ્લોગ જોઈને તો કેમ કે નાટક જ કરે છે. આવજીરી કમતું લોહી નીકળ્યું પણ પહેલાં બહુ નીકળતું હતું લોહી. એટલે મેં કીધું લાવું કે હું વ્લોગ કન્ટિન્યુ કરું છું ને તો કહો હારવાર કે મારી એક્સાઇટમેન્ટમાં કોકની નજર લાગી ગઈ એમ કહીશ. હું આટલી બધી એક્સાઇટેડ થાઉં ને તો કોઈને ગમતું નથી કોકની નજર લાગી ગઈશ. તો જોઈએ મમ્મી પાટો પાછો બાંધી દઈશ મને. જો મમ્મી પાટો બાંધે છે મને. હું કહેતી હતી મમ્મી તું હમણાં કાલ કીધું મેં ને એના ડેડીએ કે બહુ કુદાકા ન મારતી અને જોઈને દાદરો ઉતરજે ને જોઈને દાદરો ચડજે. આવડે છે મમ્મી પાટો બાંધતા? એટલે હજી ડેડીને ખબર નથી. ડેડી હજી જોહે. હજી મારી ને એના ડેડી કરતા ફેજાનું વધારે સાંભળવું પડશે. ફેજાનનું ભાભી તો કે લ્યો બસ. હજી સાતનો એટલો બધો રિએક્શન ન હોય કેમ કે સાતને આમ એટલું બધું ખરી પણ એને મારી યાર એટલો મસ્તીનો વ્યવહાર ને તો હજી એનું એવું બધું કઈ ધ્યાનમાં જાય, એનું બધું મસ્તીમાં જાય. પણ ફેજાન હજી અમુક વાર બહુ સિરિયસ થઈ જાય. ફેજાન ખીજાય ને એટલે પૂરું થઈ જાય. ફેજાનથી તો મારે બીવું પડે. ફેજાનથી અમારે ઘરમાં બધા બીવે. ફેજાન છે જ ફેજાનની એક રાડ જ કાફી છે. એમ કરે ને એમ વાત નથી. એને ન્યા બધા એનું ફિલ્ડ એવું છે ને એટલે બધા એને એમ કે તારા ઘરમાં આવું બધું થાય છે એમ એટલે ઈ માટે અમને ખીજાય. માટે ખીજાય. ન્યા બધા મને બોલે છે, તમને નથી બોલતા. હા એમ મમ્મી બહુ દુખે. હવે જોઈએ કે આપણો નેક્સ્ટ બ્લોગ શું છે. અને હજી આ બધા કે મારે સાંભળવું પડશે પણ હું બ્લોગમાં ન લઈ શકું એટલામાં તમે બધા સમજી રાત્રે ગયા છો. હું સાનેકથી હું તમને બ્લોગ ઉતારીશ. ફેજાન બોલે ને એનો એટલે જોઈએ હવે કે આપણો નેક્સ્ટ બ્લોગ એટલે મને બોલશે હારવાર કે જોઈએ આપણો કે નેક્સ્ટ બ્લોગ શું છે. કે મમ્મી તું તો ધ્યાન રાખતી હોય. હાલ્યા કરે જિંદગી છે હાલ્યા કરે. હાથે કરીને હલાવવાનું. પણ મમ્મી મેં હાથે કરીને નથી કર્યું યાર. એ બધા એમ કે તું કૂદકા મારતી હતી એટલે તને થયું. ચાલો જે હોય આપણે જોઈએ કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે. आई होप आपको हमारे ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय. અને એકવાર તમે જોઈ લો મારો પાટો. So bye.